આપ સૌને કોંગ્રેસ પાર્ટી વતી વિનંતી કરવા માટે કરીને આપની સૌને વચ્ચે આવીશું ત્યારે હું અભિનંદન આપું છું ઋત્વિકભાઈને અને નવસાદભાઈને કે એમને આ થાનગઢને એક ગૌરવવંતો ઇતિહાસ હતો। એક માથાદીઠ આવક ભૂતકાળની અંદર ભારતમાં સૌથી વધારે કોઈ માથાદીઠ આવક હોય તો આ થાનગઢની હતી। ગ્રામ પંચાયત હતી એ ટાઈમે પણ આર્થિક રીતે સદ્ધર એ આ ગ્રામ પંચાયત હતી। ઘણા બધા સપના સાથે આ નગરપાલિકા બની હોય। હમણાં મને નવસાદભાઈએ કીધું કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ થાનગઢની અંદર છે। લાખો કરોડો રૂપિયાની આવક આ નગરપાલિકાને પ્રોપર અને સરકારની ગ્રાન્ટમાંથી મળે છે। હમણાં અઠવાડિયા પહેલા જે 7 વર્ષથી બ્રિજ બંધ હતો એને ચાલુ કરવો પડ્યો। ભીષ્મા આવ્યા એટલે તો આટલા દિવસ તમને કોણ ના પાડતું હતું? એમને લોકોની સુખાકારીને લોકોના કામને ભારતીય જનતા પાર્ટીને હાથ ભેડીએ કાંઈ લેવા દેવા નથી। એમના અસામાજિક તત્વોને ભાગ પાડેલા। તમારા રોયલ્ટીની ચોરી કરવા વાળો વિભાગ અલગ, જુગાર રમાડવા વાળો વિભાગ અલગ, દારૂનો ધંધો કરવા વાળો વિભાગ અલગ, સરકારી કામો ચાલતા હોય એમાં કમિશન લેવા વાળો અલગ। અને આ બધા પાસેથી બધે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કમલમમાંથી ફોન આવે કે તમે 5 વર્ષમાં લોકોને આટલા લૂંટ્યા છે એટલે તમારે 16મી તારીખે ચૂંટણીમાં જેટલા પૈસા ખર્ચવા પડે, જેટલું દારૂ વેચવું પડે, જેટલા લોકોને બરબાદ કરવા પડે કરવાના। પણ જો તમે આ ચૂંટણીમાં ફંડ આપીને ના જીતાડ્યા તો 17મી તારીખે તમારા બધા ધંધા આ 2 નંબરના બંધ થઈ જાય। અને એટલે પછી લુખા વળગે, તાક ધમકી, સામ દામ દંડ ભેદ અને વહીવટી તંત્ર એટલું ખાડે ગયું છે। એક પણ ડિપાર્ટમેન્ટ એવો નથી એની અંદર સોગન ખાવાનું કોઈક ઈમાનદારી અધિકારી એકાદ આવી જાય તો આખું ડિપાર્ટમેન્ટ એને પાછળ પડી જાય કલંકિત કરવા માટે કરીને। ત્યારે હું આપ સૌને વિનંતી એટલા માટે કરું છું કે તમે કાઠી કેડ બાંધીને આ લોકોની સામે મુકાબલો કરીને એમને ઘરે બેસાડવાનું કામ ના કર્યું તો આવનાર પેઢી પણ આપણને સૌને માફ નહીં કરે। દિન પ્રતિદિન આ ગુંડાગર્દી અને આ 2 નંબરના ધંધા કરવા વાળાનું મનોબળ વધવાનું અને વધવાનું એટલા માટે કરીને આ કોંગ્રેસ પાર્ટીનું સિમ્બોલ એ કોંગ્રેસ કોઈ સેવા માટે નથી, એ લોકોના સંઘર્ષના સામે કરીને ઉભા સેવાના ભાવાર્થ સાથે લોકોના સંઘર્ષના સમયે લોકોની તકલીફના ભાગે એના સહારા બનવા માટે, એ સત્તા માટે નહીં અને એક સેવક માટે કરીને કોંગ્રેસ જ્યારે આપ સૌની વચ્ચે એક મત માંગવા માટે કરીને કોંગ્રેસના ઉમેદવારો આવ્યા હોય ત્યારે હું એટલી વિનંતી એટલા માટે કરું છું કે આ થાનગઢને પાછું હતું એવું ને હું ગૌરવવંતો ઇતિહાસ લાવવા માટે કરીને 16મી તારીખે બધા કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપીને જીતાડજો। એમની માનસિકતા, એમની હલકી માનસિકતાની પણ હદ હોય। એમને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીની મીટિંગ છે તો અહીંયા સરઘસ કાઢવું, દેખાવા કરવા અને લોકો ઉપર દબાણ લાવીને અમે કેવા છીએ તમે કાંઈ નથી। આ બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું છે, દેશના વડાપ્રધાનનું વોટનું મૂલ્યાંકન એટલું અને એક સામાન્ય માણસના વોટનું પણ મૂલ્યાંકન એટલું જ। આ દેશ એ બંધારણ અને લોકશાહી પ્રમાણે ચાલે છે। ત્યારે હું તમને બધાને એટલી વિનંતી ચોક્કસથી કરીશ કે ફરી વિનંતી એટલા માટે કરું છું કે અમને નાથવા માટે કરીને એક વોટની તમારી કિંમત છે, કોઈ ભયમાં આવ્યા સિવાય। અને આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આ નવસાદભાઈને હું આજ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કે એમણે કોઈ પણ પ્રકારના ભય વગર એમને જેટલા કામો કાળા હતા એ તમારા વચ્ચે મૂક્યા છે કે આટલા કાળા ધંધા કરવા વાળા લોકો છે। વહીવટી તંત્રને કીધું કે આ કોઈ કાયમી સત્તા નથી રહી,
તમારે સાઈડ પર નોકરી કરવાની છે. તમે જે પગાર લ્યો એ ભારતીય જનતા પાર્ટીના લુખાઓ પાસેથી નથી લેતા. એ આ ગરીબોના ટેક્સના પૈસાનો પગાર તમે લ્યો છો. અને ટેક્સના પૈસાનો પગાર લો છો ત્યારે તમારી જવાબદારી ઈમાનદારીથી, જેમાં તમે નોકરી કરો છો એમાં ઈમાનદારીથી ડ્યુટી બજાવવાની જવાબદારી એ આ વહીવટી તંત્રની છે, જે તે ક્ષેત્રમાં, જે તે ડિપાર્ટમેન્ટની. તમે સારું કર્યું છે તો તમે આ કદાચ નોકરી કરતા હોય કે નહીં કરતા હોય, પણ લોકો વર્ષો સુધી તમને યાદ કરશે. અને કદાચ તમે કોઈના દબાણમાં આવીને કે સરકારના ઈશારે કે હપ્તાના કારણે નોકરી દરમિયાન લોકો ઉપર અત્યાચારો કે દબાવવાનો પ્રયત્ન કર્યો તો ઠીક છે, તમે અત્યારે સત્તા ઉપર છો એટલા માટે બરોબર છે. પણ સત્તા ઉપર નહીં હોય અને અથવા તો તમારો પરિવાર પણ હારો નહીં પાકે, અહીંયા કુદરત તમને અહીંયા પણ પહોંચશે. ત્યારે મને સમાચાર મળ્યા કે ભારતીય જનતા પાર્ટીનો એક નગરપાલિકાનો સભ્યએ મહિલા ઉપર હાથ ઉપાડવા માટેનો પ્રયત્ન કર્યો. એ લુખાને હું કહેવા માંગુ છું એક મહિલા તરીકે કે તારી તાકાત હોય ને તો અત્યારે અમે આ ચોકની અંદર કોંગ્રેસના આગેવાનો ઉભા છીએ અને કદાચ બીજી તારીખ આપશે. અત્યારે આ લોકશાહી છે, અમે ગાંધી ચિંતા માર્ગે ચાલવા વાળા, અમારી વિચારધારા ગાંધી વિચારધારા, અમારી ગોડસેની વિચારધારા નથી. અમે લોકશાહીને માનીએ છીએ અને લોકશાહીને માનીએ છીએ એટલા માટે કહીએ છીએ કે અત્યારે અમારે તને હિસાબ આપવા માટેનો સમય નથી, પણ આ 16મી તારીખે ચૂંટણી પછી આપણે તારીખ આપશે, જ્યાં તું તારીખ નક્કી કરે ને ત્યાં અમે આવીશું. અને એટલા માટે પોલીસ તંત્રને બધાને વિનંતી કે તમારી જવાબદારી લોકશાહી ઢબે ચૂંટણી કરાવવા માટેની તમારી જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. એમાં ક્યાંય વહીવટી તંત્ર ઓણું નહીં ઉતરે એવી હું અપેક્ષા રાખું છું એમની પાસે. એટલા વિશેષ ન કહેતા આજે સમય પણ આ છેલ્લો છે ચૂંટણીનો. અત્યારે સભા કરવા માટેનો કોંગ્રેસના તમામ ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. આટલા દિવસોમાં પ્રચાર પણ એમણે ખૂબ સારી રીતે કેમ્પેન કર્યું છે. તમારા બધાનો મૂડ જોતા મને એટલું તો આ ચોક્કસથી નવસાદભાઈ થયું છે કે જે થાનગઢના લોકોમાં કોંગ્રેસમાં તાકાત છે ને, આજ ખુલ્લે આમ એમને ચેલેન્જ ફેંકવા માટે કરીને આજ તમે બધા અહીંયા ભેગા થયા છો. પરિવર્તન કરવા માટે કોઈ ટોળાઓની જરૂર ના હોય, એની આગેવાની લેવા વાળા મજબૂતાઈથી આગેવાની લે અને પાછળથી જે આપણે સાથે રહેવા વાળા તમામને નવસાદભાઈ પ્રોટેક્શન મળે. અને હું એટલું કહું છું કે ચૂંટણી પત્યા પછી પણ કોઈ ટાર્ગેટ બનાવીને કોંગ્રેસના આગેવાનને, કોંગ્રેસના મતદારને ક્યાંય ઊણી આંચ નહીં આવવા દઈએ. અને આ લુખાઓએ ક્યાંય એવી હરકત કરીને તો આ થાનગઢ આખું કોંગ્રેસના આગેવાનોથી ભરેલું છે. એમાં કોઈ ચિંતા કરવાનો કોઈ વિષય નથી કે એમાં ચિંતાનો કોઈ રાખવા માટેની કોઈ જરૂર પણ નથી. ત્યારે આપ સૌને ફરી વિનંતી કરું છું કે કાઠી કેળ બાંધીને 16મી તારીખે મતદાનમાં પૂરેપૂરું મતદાન થાય અને મતદાન કરીને કોંગ્રેસના તમામ ઉમેદવારોને આશીર્વાદ મળે અને એક તમારા પોતાની નગરપાલિકા બને, લોકોની બને. અહીંયા ગટરની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, અસામાજિક તત્વોને ક્યાંક ડાબવાની વાત હોય, એમના ભ્રષ્ટાચારમાંથી થાનગઢને મુક્ત કરવાનું હોય અને બેન દીકરીઓને પોતાના નાના મોટા બહેનોને જે કંઈ ધંધા નાના મોટા સાથે સંકળાયેલા હોય એ પોતે નિર્ભયતાથી ધંધો રોજગાર કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે અને એને વહીવટદારોનો પૂરેપૂરો ઓથ મળે, એને પોતાને પ્રોટેક્શન મળે. એ પ્રમાણેનું આપણે સૌ કરવા માંગતા હોય ત્યારે આપ 16મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો. અહીંયા મારું ભવ્ય સન્માન કર્યું. આમ તો આજે કોટી પહેરાવી ભાઈ ઋતિકભાઈ, નવસાદભાઈ, અને કોટી પહેરે એટલે આમ કેમ કે એક